કર્મચારી ભવિષ્ય નિધિના સભ્યો લાંબા સમયથી તેમના ખાતામાં વ્યાજના પૈસા આવવાની રાહ જોઈ રહ્યા છે। જો તમે પણ આવા સભ્યોની યાદીમાં સામેલ છો તો તમારા માટે મોટા સમાચાર આવ્યા છે। દેશમાં 6 કરોડથી પણ વધુ પીએફ ખાતા ધારકો છે। સરકારે નાણાકીય વર્ષ 2023-24 માટે ઈપીએફ ખાતા પર 8.25% વ્યાજની મંજૂરી આપી છે। એટલે કે જો તમારી પાસે 1 લાખ રૂપિયાની ડિપોઝિટ છે તો તમને એક વર્ષમાં 8,250 રૂપિયાનું વ્યાજ મળશે। દેશમાં લોકસભાની ચૂંટણીના કારણે પીએફના વ્યાજના પૈસા આપવામાં વિલંબ થયો છે, પરંતુ હવે આ કામ જુલાઈમાં પૂર્ણ થાય તેવી શક્યતા છે। ત્યારે હવે તમારો સવાલ હશે કે પીએફના ખાતામાં રૂપિયા આવ્યા કે નહીં તે તમે ઘરે બેઠા ઓનલાઈન ચેક પણ કરી શકો છો, અને આ માટે તમારે ક્યાંય દોડવાની જરૂર નથી। જો તમારો મોબાઈલ નંબર ઈપીએફ ખાતામાં નોંધાવેલ છે તો તમે મિસ્ડ કોલ સેવાનો લાભ લઈ શકો છો, જેના માટે તમારે 9966044425 પર મિસ્ડ કોલ આપવાનો રહેશે। આ સાથે એસએમએસ કરીને પણ તમે તમારું બેલેન્સ ચેક કરી શકો છો। આ માટે તમારે 7738299899 નંબર પર EPFOHO UAN ENG અથવા ઇંગ્લિશના બદલે ભાષા પણ તમે ચેન્જ કરી શકો છો। આ માટે તમારા બધા મહત્વપૂર્ણ દસ્તાવેજો UAN સાથે જોડાયેલા હોવા જોઈએ। જો આવું થશે તો જ તમે આ સુવિધાનો લાભ લઈ શકશો। તમે EPFO પોર્ટલ દ્વારા તમારી પાસબુક પણ ચેક કરી શકો છો, અને આ માટે તમારું UAN એક્ટિવ હોવું જરૂરી છે। કર્મચારી ભવિષ્ય નિધિના સભ્યો લાંબા સમયથી તેમના ખાતામાં વ્યાજના પૈસા આવવાની રાહ જોઈ રહ્યા છે। જો તમે પણ આવા સભ્યોની યાદીમાં સામેલ છો તો તમારા માટે મોટા સમાચાર આવ્યા છે। દેશમાં 6 કરોડથી પણ વધુ પીએફ ખાતા ધારકો છે। સરકારે નાણાકીય વર્ષ 2023-24 માટે ઈપીએફ ખાતા પર 8.25% વ્યાજની મંજૂરી આપી છે। એટલે કે જો તમારી પાસે 1 લાખ રૂપિયાની ડિપોઝિટ છે તો તમને એક વર્ષમાં 8,250 રૂપિયાનું વ્યાજ મળશે। દેશમાં લોકસભાની ચૂંટણીના કારણે પીએફના વ્યાજના પૈસા આપવામાં વિલંબ થયો છે, પરંતુ હવે આ કામ જુલાઈમાં પૂર્ણ થાય તેવી શક્યતા છે। ત્યારે હવે તમારો સવાલ હશે કે પીએફના ખાતામાં રૂપિયા આવ્યા કે નહીં તે તમે ઘરે બેઠા ઓનલાઈન ચેક પણ કરી શકો છો, અને આ માટે તમારે ક્યાંય દોડવાની જરૂર નથી। જો તમારો મોબાઈલ નંબર ઈપીએફ ખાતામાં નોંધાવેલ છે તો તમે મિસ્ડ કોલ સેવાનો લાભ લઈ શકો છો, જેના માટે તમારે 9966044425 પર મિસ્ડ કોલ આપવાનો રહેશે। આ સાથે એસએમએસ કરીને પણ તમે તમારું બેલેન્સ ચેક કરી શકો છો। આ માટે તમારે 7738299899 નંબર પર EPFOHO UAN ENG અથવા ઇંગ્લિશના બદલે ભાષા પણ તમે ચેન્જ કરી શકો છો। આ માટે તમારા બધા મહત્વપૂર્ણ દસ્તાવેજો UAN સાથે જોડાયેલા હોવા જોઈએ। જો આવું થશે તો જ તમે આ સુવિધાનો લાભ લઈ શકશો। તમે EPFO પોર્ટલ દ્વારા તમારી પાસબુક પણ ચેક કરી શકો છો, અને આ માટે તમારું UAN એક્ટિવ હોવું જરૂરી છે।